માધવપુરનો મેળો હોય અને માધવપુરના મેળામાં ન આવી એવું બને? તો કેમ છો ગુજરાતની પબ્લિક મોજમાં ને? હું ને મયુર આવી ગયા છે માધવપુરના મેળામાં. અત્યારના બપોરનો ટાઈમ થયો છે ને અંદર આવતા જ તે છે ને કૃષ્ણ ભગવાનના દર્શન થઈ ગયા. અને આનું આર્ટ વર્ક જેને કર્યું છે ને ભાઈ બહુ મસ્ત છે, કેમ કે આની અંદર જે નાની નાની ટકોરી કહેવાય કે ઘંટડી કહેવાય એના થ્રુ છે ને આખું આર્ટ વર્ક કમ્પ્લીટ કર્યું છે અને ગુડ વર્ક. આ સાઈડ છે બધી નાની મોટી શોપ જેથી તમે ખરીદી કરી શકો. અને અહીંયા છે ને મેઇન ખાસિયત છે આર્ટ વર્ક. આર્ટ વર્કની વસ્તુઓ આવે છે ને એ બહુ સારી આવે છે અને હું પણ ઈચ્છું છું કે તમે આર્ટ વર્કને સપોર્ટ કરો, કેમ કે આર્ટવર્ક દેખાવામાં સહેલું હોય છે પણ સરળ રીતે જોઈએ ને તો સહેલું હોતું નથી. તમે મેળામાં આવ્યા હોય અને રમકડાની દુકાન ન જોઈ હોય એવું બને તો ભાઈ અહીંયા પબ્લિક સેફટી માટે છે ને ફાયર બ્રિગેડ પણ અહીંયા આવી ગયું છે. અમે આવી ગયા બ્રિજ પાસે. અને હા, હજી સુધી તમે ફોલો અને સબસ્ક્રાઇબ નથી કર્યું તો જલ્દીથી કરી લેજો. અને યાર અત્યારના છે ને હું તો ઈચ્છું છું કે તમે તડકામાં ન આવો, કેમ કે તડકો એવો લાગે છે એટલે મજા બગડી જાય ફરવાની. અમે એરિયા ક્રિએટર ઇન્ફ્લુએન્સર, તો અમારે વહેલું આવીને શૂટ કરીને તમને બતાવવું પડે. આટલી મહેનત કરવા છતાં બસ એક જ વસ્તુ જોઈએ છે, જે છે તમારો સપોર્ટ. અને હા, ચાલો મળીએ બીજા મિની વ્લોગમાં.